નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા. સ્વાગત કરું છું આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં. તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારથી. મુન્દ્રા તાલુકાના મોટી ખાખરમાં જનાવરોએ ફાડી ખાધેલો મૃતદેહ મળી આવતા પરિવારજનો ચોંકી ઉઠ્યા છે. 2 દિવસ પહેલા લેબર કોલોનીથી નીકળી ગયા બાદ દેહ મળી આવ્યો હતો. મુન્દ્રા પોલીસ સ્ટેશનેથી જાણવા મળતી માહિતી પ્રમાણે મોટી ખાખર જવાના રસ્તા પર પારસ વાટિકાવાડી પર દેહ મળી આવ્યો હતો. પોલીસે તપાસ કરતા દેહ પ્રદીપભાઈ મકવાણાનો હોવાનું સામે આવ્યું હતું. તપાસ કરતા સામે આવ્યું હતું કે મરણ જનાર 16 એપ્રિલના બપોરે 3 વાગ્યાના અરસામાં નવીનાડ લેબર કોલોની ખાતેથી કોઈને કયા વગર નીકળી ગયા હતા અને ગઈકાલે રાત્રે 9:30 વાગ્યાના અરસામાં તેમની લાશ મળી આવી હતી. 2 દિવસથી લાશ પડી હતી, જેને જનાવરો દ્વારા ફાડી ખાધેલી હાલતમાં જોવા મળી હતી. દેહ જોતા ગરમીના કારણે મોત થયું હોવાનું માનવામાં આવે છે. જનાવરો દ્વારા ચીરહરણ કરાયું હોય તેવું જોવા મળ્યું હતું. પીએમ કરાવ્યા બાદ હાલ તબક્કે મુન્દ્રા પોલીસે એડી દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી છે. આ બનાવને પગલે ચકચાર મચી જવા પામી હતી. તો ભુજ તાલુકાના મોડસર ગામની વાડીમાં લાઇટની ઓરડીમાં મોટર ચાલુ કરવા જતા હતા ત્યારે ઇલેક્ટ્રિક કરંટ લાગવાના કારણે સારવાર દરમિયાન રાણાભાઈ ગાગલનું મોત થતા પરિવારમાં શોક સાથે અરેરાટી ફેલાઈ હતી. પદ્ધર પોલીસે બનાવ અંગે એડી દાખલ કરી હતી. દરમિયાન અંજારમાં પડોશીના મકાનની બાજુમાં પતરાના શેડમાં યુવતીએ આપઘાત કર્યો હતો. 18 વર્ષીય નેહલ કોલીએ કપડાથી એંગલમાં લટકીને ફાંસો ખાઈ જીવાદોરી ટૂંકાવી હતી. બનાવને પગલે અંજાર પોલીસે એડી દાખલ કરી મોતનું કારણ જાણવા માટે તપાસ હાથ ધરી છે. કાળઝાળ ગરમીના પગલે છેવાડાના વાગડથી માંડી ખાવડા અને સરહદી ગુનેરી સહિતના ગામના લોકો તોબા પોકારી ઉઠ્યા છે. શહેરી વિસ્તારમાં 4-5 દિવસે પાણી આવે છે. ગામડાઓમાં હજુ સુધી નર્મદાના નીર પહોંચ્યા નથી. ત્યાં કેવી હાલત હશે તેની કલ્પના પણ ન કરી શકાય. લોકો પાણી માટે તરસે મરે છે. હાઈવે હોટલોના સંચાલકો દ્વારા ગેરકાયદે રીતે પાણી ચોરવામાં આવતું હોય છે. વ્યાપક ફરિયાદો બાદ આખરે ભુજ ખાવડા હાઈવેની હોટલોના સંચાલકો સામે પગલાં ભરવામાં આવ્યા છે. માધાપર પોલીસ સ્ટેશનમાં જૂનાગઢના કોન્ટ્રાક્ટર દેવાયતભાઈ નારાયણભાઈ પીઠિયાએ ફરિયાદ નોંધાવી હતી. આરોપીઓએ બની જૂથ પાણી પુરવઠા યોજનાની નર્મદાની પાણીની પાઇપલાઇન પસાર થાય છે. રુદ્રમાતા હેડવર્કથી વેકરિયા રણ સુધી રોડ સાઇડમાં આવેલ હોટલો કારખાનાના સંચાલકો દ્વારા પોતાના અંગત સ્વાર્થ માટે પાણીની મુખ્ય લાઇનમાં કાણું પાડી 15,000નું નુકસાન કર્યું હતું. ગેરકાયદે રીતે કનેક્શન લઈ 30 દિવસમાં 13,91,175 રૂપિયાના પાણીની ચોરી કરી હતી, જેના કારણે પાણીનો પુરવઠો બન્નીમાં પહોંચી શક્યો ન હતો, જેથી માધાપર પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી. મહત્વનું એ છે કે ભુજ ખાવડા હાઈવે રોડ પર નમક ભરેલા અને આરઈ પાર્કના વાહનોની ભારે અવરજવર હોવાથી બેફામ હોટલો ખુલી ગઈ છે. સરકારી જમીન પર ગેરકાયદે હાઈવે હોટલો ખડકી દેવામાં આવી છે. અગાઉ અનેક વખત મામલતદાર કચેરી દ્વારા દબાણો દૂર કરવા નોટિસ આપવામાં આવી છે. દબાણ હટાવવાની કાર્યવાહી પર રાજકીય દબાણ આવી જતા હોટલોના દબાણ તૂટતા નથી. હાલમાં કલેક્ટરે આખા જિલ્લામાં ગેરકાયદે દબાણો તોડવાની કામગીરીનો નિર્દેશ આપ્યો હતો. ત્યારે આ રોડ પર ગેરકાયદે હોટલો અને કારખાનાના દબાણો તૂટશે કે કેમ તેવો સવાલ ઉઠી રહ્યો છે. પાણી પુરવઠા વિભાગે ગેરકાયદે પાણીના જોડાણ કાપ્યા છે તેમ પીજીવીસીએલ સહિતના તંત્રો તપાસ કરે તો વીજ ચોરી પણ સામે આવે તેમ છે. હવે જોવાનું એ રહે છે કે આ કામગીરી આગળ ધપે છે કે કેમ. મુન્દ્રા વિસ્તારમાં લાંબા સમયથી વ્યાજખોરીનો ધંધો કરી નિર્દોષ લોકોની મિલકતો પડાવી લીધી હતી. રીતસરનું અધમ મચાવનારા શકીલ સામે પોલીસે કાયદાનો ગાડીઓ વધુ મજબૂત કસ્યો છે, જેમાં વધુ એક ફરિયાદ દાખલ થઈ છે. પોલીસ દ્વારા અરજદારોને ફરિયાદ માટે આગળ આવવા કરાયેલ એજન્ટ અને પોલીસની કામગીરી જોઈ ભોગગ્રસ્તો શકીલ સામે ફરિયાદ નોંધાવવા માટે આગળ આવી રહ્યા છે. બારુમાં રહેતા અબ્દુલ કરીમ હાજી બજીરના જણાવ્યા પ્રમાણે તેમણે આરોપી શકીલ જાકબ ધુઈયા પાસેથી 5 લાખ રૂપિયા 10% વ્યાજે લીધા હતા. પ્રથમ 1 વર્ષ સુધી વ્યાજ ચૂકવ્યું હતું. બાદમાં 5 લાખ થઈ જતા 10% લેખે 3 મહિના વ્યાજ ચૂકવ્યું હતું. બાદમાં પહોંચી ન શકતા વ્યાજ ભર્યું ન હતું. આરોપીએ ફરિયાદી અને તેના દીકરાને ફોન કરી ગાળો આપી પઠાણી ઉઘરાણી કરી રૂપિયાના બદલામાં ફરિયાદીના પ્લોટ જમીન ધાક ધમકી કરી પોતાના નામે લખાવી લીધા બાદ ફરિયાદીના ભાઈ પાસેથી પણ પ્લોટ લખાવી તેનો કબજો લઈ લીધો હતો. જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોય મુન્દ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરાઈ હતી. પોલીસે આગળની તપાસ હાથ ધરાઈ છે. ચૈતર્ય તાપ કચ્છવાસીઓની કસોટી કરી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા શુક્રવાર સુધી જિલ્લામાં ગરમીના તીવ્ર મોજાની આગાહી કરવામાં આવી છે. આબમાંથી વરસતી આગના પગલે કચ્છવાસીઓ પરસેવે રેબઝેબ થયા છે. આજે સવારથી જ તીવ્ર તાપે કચ્છના જનજીવનને પ્રભાવિત કર્યું છે. જોકે સપ્તાહ અંતે તાપમાનમાં આંશિક ઘટાડો થવાનો વર્તારો છે. છેલ્લા પખવાડિયાથી કચ્છમાં ઉનાળાની સિઝને પરચો દેખાડ્યો છે. સૂર્યનારાયણના તેજ કિરણોના પ્રભાવથી અંગત ઝાડતી ગરમીથી કચ્છી જનો ત્રાહિમામ પોકારી ગયા છે. ખાસ કરીને પૂર્વ કચ્છના વિસ્તારોમાં ગરમીનો સવિશેષ પ્રભાવ જોવા મળ્યો છે.
દિવસ દરમિયાન પ્રખર તાપના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. આકરી ગરમીના કારણે મધ્યાહનથી મોડી સાંજ સુધી માર્ગો અને બજારોમાં લોકોની ચહલ પહલ ઘટી છે. પ્રખર તાપના કારણે લોકોએ બિનજરૂરી કારણોસર બહાર નીકળવાનું ટાળ્યું હતું. ગઈકાલે જિલ્લા મથક ભુજનું મહત્તમ તાપમાન 41 ડિગ્રી રહ્યું છે. પૂર્વ કચ્છના વિવિધ વિસ્તારોમાં તાપમાન 42 થી 44 ડિગ્રી રહ્યાનું નોંધાયું હતું. હવામાન વિભાગે આજે પણ ગરમીનું તીવ્ર મોજું યથાવત રહેવાની આગાહી કરી છે. પ્રખર ગરમીના પગલે શ્રમજીવીઓ, બાંધકામ ક્ષેત્રે સંકળાયેલા કારીગરો વગેરેની હાલત કફોડી બની છે. અબોલ પશુ પંખીઓ પણ તીવ્ર તાપથી બચવા છાંયડો શોધતા નજરે ચડ્યા હતા. અબડાસા, નખત્રાણા અને લખપત તાલુકામાં ઉનાળામાં પીવાના પાણીના પ્રશ્નો અને સમસ્યાઓ અંગે બેઠક મળી હતી. પાણી પુરવઠાના અધિકારી અને વાસ્મોના અધિકારીગણ, તાલુકાના પદાધિકારીઓની બેઠક ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાના પ્રમુખ સ્થાને મળી હતી. બેઠકમાં ધારાસભ્યએ કહ્યું હતું કે પાણીની રાવ પ્રશ્ને કોઈ ફરિયાદ આવી ન જોઈએ. અધિકારીઓને તાકીદ કરતા કહ્યું હતું કે જો તમારી લેવલે પાણીનો પ્રશ્ન હલ થાય તો કરો, અને પાણી પ્રશ્ન તમારાથી હલ ન થાય એમ હોય તો મને કહો. મારાથી જ્યાં ઉપર લેવલે સરકારમાં રજૂઆત કરવાની હશે તો કરીશ. બાકી પાણી પ્રશ્ને ગંભીરતા લેવી જરૂરી છે. પ્રથમ તબક્કા નખત્રાણા વિસ્તારના પ્રશ્નો હાથ પર લેવાયા હતા. તેમાં નખત્રાણા ધર્મેશ કેસરાણી અને ચંદનસિંહ રાઠોડે કહ્યું હતું કે પાણીની લાઇન જર્જરિત છે, તે બદલવા માંગ કરી હતી. માત્ર ભુજ પાસે નર્મદાના કોમ્પ્લેક્સ છે, તેનાથી નખત્રાણાને પાણી મળે, કારણ કે પાઇપલાઇન પાથરાઈ છે પણ પાણી મળતું નથી. દિલીપ દરસિંગાણીએ વિથોણ ગામે પાણીના નવા ટાંકા બનાવવા 2 વર્ષ અગાઉ રજૂઆત કરી હતી, છતાં કામ કરાયું નથી. રસલિયા સરપંચ જયંતિ પરમારે નવા બોરની માંગ કરી હતી. દેશલપર ગુતલીના સરપંચ નારાયણભાઈ ચાવડાએ પાણી મળતું નથી અને નવા સંપ બનાવવા માંગ કરી હતી. રતામિયા ગ્રામ પંચાયત સરપંચ દલપતસિંહ સોઢાએ નર્મદાનું પાણી મળે, નવા બોર બનાવવા સહિતના પ્રશ્નો મૂક્યા હતા. નિરોણા સરપંચ એનટી આહિરે તેમના ગામ હેઠળ આવતા તમામ ગામોમાં નર્મદાના પાણી અનિયમિત આવે છે. લખપત તાલુકા પંચાયત પ્રમુખ દયાબા જશુભા જાડેજાએ બીએસએફ ચોકી સુધી નવી પાણીની પાઇપલાઇન નાખવા માંગ કરી હતી. લખપત તાલુકામાં ઉનાળામાં દર વર્ષે પાણીની મોકાણ સર્જાય છે. સ્થાનિક સોર્સ ઉભા થાય અને તાલુકાના અંતરિયાળ ગામોને નિયમિત પાણી મળે. નલિયાથી આશાપુરા 30 વર્ષ જૂની લાઇન બદલવા સહિતના પ્રશ્નો મૂક્યા હતા. વમોટી નાનીના સરપંચ મહેન્દ્રસિંહ જાડેજાએ વમોટી ગામે પાણીનો ટાંકો બનાવવા, મોથાળાના વિવેક ડાભી, નરેડી જુસફભાઈ ઈશાક ભટ્ટી, મોથાળા જંગડિયાના અગ્રણીઓ પાણીના પ્રશ્ન અંગે રજૂઆત કરી હતી. ગડુલીના નીતિન પટેલે પાણીના પ્રશ્નો મૂક્યા હતા. બેઠકમાં વિવિધ ગામોના સરપંચો, અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. અધિકારી કૌશિક વાઘેલા, ડીએ પ્રજાપતિ, વિજયભાઈ અર્પણભાઈ, મનોજ ગુરનાણી સહિતના ઉપસ્થિત રહ્યા હતા. મુન્દ્રા જવાહર ચોકથી માંડવી ચોક સુધી શાકભાજીના ધંધાર્થીઓ શહેરીજનો માટે માથાના દુખાવારૂપ સાબિત થઈ રહ્યા છે. મુન્દ્રા પોલીસ તેમજ નગરપાલિકાની ટીમ સવારે જે જગ્યાએથી દૂર ખસેડે છે, બપોરે પાછા ગોઠવાઈ જાય છે. પોલીસ અને સુધરાઈની ટીમ ધંધાર્થીઓને ખસેડવા પહોંચ્યા હતા. હાથલારીઓવાળા કહ્યું કે ચોકમાં બીજા કેબિનવાળા છે, તેમને ખસેડો, પછી અમે જઈશું. આ બાબતે માથાકૂટ થઈ હતી અને લોકો એકત્રિત થયા હતા. બાદમાં પોલીસે તમામને આ વિસ્તારમાંથી ચાલ્યા જવા કહ્યું હતું. ધંધાર્થીઓના કારણે પશુઓ ભેગા થઈ જાય છે, તેને હાંકવા માટે આવે ત્યારે તે દોડાદોડ કરે છે, જેના કારણે રાહદારીઓ અને વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે. ભૂતકાળમાં વૃદ્ધાનું આખલાના હડફેટે પ્રાણ ગુમાવ્યા હતા. પાલિકા અને પોલીસે સાથે મળી ધંધાર્થીઓને અન્યત્ર ખસેડવામાં આવે તેવી માંગ ઉઠી છે. તાજેતરમાં ઈડી દ્વારા નેશનલ હેરાલ્ડ કેસના ભ્રષ્ટાચારમાં રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને અન્ય કોંગ્રેસના આગેવાનો વિરુદ્ધ ચાર્જશીટ કરવામાં આવી છે, જે અત્યંત શરમજનક બાબત ગણાય. આ વિષય અન્વયે કોંગ્રેસ દ્વારા ભાજપ વિરુદ્ધ ખોટો પ્રચાર કરીને પોતાનો ભ્રષ્ટાચાર છુપાવવા પ્રજાને ગુમરાહ કરવામાં આવી રહ્યો છે. તે અનુસંધાને આકરો વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. કચ્છ જિલ્લા ભાજપ દ્વારા અધ્યક્ષ દેવજીભાઈ વરચંદના માર્ગદર્શન હેઠળ જિલ્લા ભાજપ યુવા મોરચા દ્વારા જિલ્લાના વિવિધ મંડળો ખાતે રાહુલ ગાંધીના પૂતળા દહનના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. આ અંતર્ગત ભુજ શહેર અને તાલુકા યુવા ભાજપ મોરચા દ્વારા સંયુક્ત રીતે ભુજ સ્થિત જૂના ભાજપ કાર્યાલય પાસે પણ પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું, જેમાં ધારાસભ્ય કેશુભાઈ પટેલ, જિલ્લા ભાજપ મહામંત્રી નરેન્દ્રભાઈ પ્રજાપતિ, જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ શીતલભાઈ શાહ સહિત ભુજ શહેર અને તાલુકા ભાજપના હોદ્દેદારો, જિલ્લા અને ભુજ શહેર તાલુકા ભાજપ યુવા મોરચાના હોદ્દેદારો, ભુજના નગરસેવકો તેમજ વિવિધ મોરચાના પદાધિકારીઓ સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. જે રીતે હેરાલ્ડ કૌભાંડ જે વર્ષોથી ગાજ્યું છે અને કોંગ્રેસના શાસનમાં આ બધી ટીમે કૌભાંડ કર્યું છે અને કૌભાંડ કર્યા પછી કોર્ટે એની સીટે તપાસ કર્યા પછી એ જવાબદારી એને ફિક્સ છે કે આમાં કંઈક તથ્ય છે. સુપ્રીમ કોર્ટે એના માટે એક્શન લીધા. જ્યારે સુપ્રીમ કોર્ટ એને નથી ગમતો એવો નિર્ણય લેતી હોય ત્યારે સુપ્રીમ કોર્ટને પણ એના
વખોડતી હોય. જ્યારે આજે સુપ્રીમ કોર્ટે નિર્ણય લીધો કે આમાં કંઈક તથ્ય છે, ત્યારે પાછી એમ કીધું આનામાં પણ ભરોસો નથી. સુપ્રીમ કોર્ટે વિગ્રહ રાખીને નિર્ણય લીધો છે. કોર્ટ કોર્ટનું કામ કરતી હોય. આજે સ્વાભાવિક છે જ્યારે સુપ્રીમ કોર્ટ જ્યારે નિર્ણય લેતી હોય ત્યારે કેટલાય પાસાના ચકાસ કર્યા પછી નિર્ણય લેતી હોય, ત્યારે આ આખો આક્ષેપ કરીને કોર્ટની જે વખોડતા હોય, કોર્ટને જે બદનામ કરતા હોય અને દેશ માટે કલંકરૂપ જ્યારે આવા કૌભાંડ કરતા હોય, કોઈ પણ કૌભાંડ જ્યારે નરેન્દ્રભાઈ દેશના પ્રધાનમંત્રી થયા પછી એક પણ કૌભાંડીઓને મૂકતા નથી, એની પાછળ પડીને તો સત્ય બહાર આવે છે. ત્યારે આનું પણ સત્ય બહાર આવ્યું છે. ત્યારે જે રીતે ખોટો પ્રચાર માધ્યમથી અમને નિર્દોષીને અમને પરેશાન કરવાનો રાજકીય કિનાખોરી રાખીને એના માટે આખા દેશને બદનામ કરી રહ્યા છે, ત્યારે જે કલંકિત છે એનો સ્વાભાવિક છે કે વિરોધ થવો જોઈએ અને પૂતળા બંધ. ભારતીય જનતા પાર્ટીની ટીમ, શહેર સંગઠન, જિલ્લાના હોદ્દેદારો સૌ એકત્ર થઈને લોકો વચ્ચે આ મેસેજ જાય કે જે ગલત કરે છે એ ગલતનો એનો જવાબ પણ મળતો હોય, લોકોની નજરથી પણ ઉતરતા હોય. ત્યારે આજે બેનર દ્વારા અને પૂતળા દહન દ્વારા કાર્યક્રમ કરાયો, જે એક મેસેજ જાય, લોકોને પણ એક વાતાવરણ બને, લોકો સાચી હકીકતથી વાકેફ થાય. તો નખત્રાણામાં ભાજપ કાર્યાલય ખાતે વિરોધ કરવામાં આવ્યો હતો. ઈડી દ્વારા નેશનલ હેરાલ્ડ કેસના ભ્રષ્ટાચારમાં રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને કોંગ્રેસના અન્ય નેતાઓ વિરુદ્ધ ચાર્જશીટ કરવામાં આવી. જે રીતે કોંગ્રેસ દ્વારા સહાનુભૂતિ મેળવવા સોશિયલ મીડિયા દ્વારા ભાજપ વિરુદ્ધ ખોટા પ્રચાર કરી પોતાનો ભ્રષ્ટાચાર છુપાવવા પ્રજાને ગુમરાહ કરી રહી છે, તેના વિરોધમાં લોકોને સાચી માહિતી આપવા ભ્રષ્ટાચારી કોંગ્રેસ વિરુદ્ધ રાહુલ ગાંધીના પુતળાનું નખત્રાણા ખાતે દહન કરવામાં આવ્યું હતું. આ વેળાએ ભાજપના અગ્રણીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ સહિત કાર્યકર્તાઓ જોડાયા હતા. પીઆઈ અશોક મકવાણા સહિતે પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હતો. જ્યારે આ તરફ ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા અંજાર શહેર અને તાલુકા દ્વારા પુતળાનું દહન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ભ્રષ્ટાચારી કોંગ્રેસ પાર્ટી અને રાહુલ ગાંધી, સોનિયા ગાંધી વિરુદ્ધ નેશનલ હેરાલ્ડ કેસ અનુસંધાને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.